તો આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતના પ્રવાસે છે। રાજનાથ સિંહ ભુજ એરબેઝની લેશે મુલાકાત। રક્ષામંત્રી રાજનાથ સિંહ એરફોર્સના જવાનો સાથે પણ કરશે મુલાકાત। તો ઓપરેશન સિંદૂર બાદ ભુજ એરબેઝનો પ્રથમ પ્રવાસ રક્ષામંત્રી રાજનાથ સિંહનો। તો ગઈકાલે શ્રીનગરમાં વીર જવાનો સાથે તેઓએ મુલાકાત કરી હતી। આતંકિસ્તાનને જડબાતોડ જવાબ દેનારા ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ભુજ એરબેઝ સ્ટેશન आज रक्षामंत्री राजनाथ सिंह मुलाकात लेशे, ज्यां सेनाना जवानोना जोश अने शौर्यने सलाम करशे। साथे ज सुरक्षानी समीक्षा पण करशे। पाकिस्ताने भारतना आदमपुर અને ભુજ એરબેઝ પર ભારે નુકસાન પહોંચાડ્યાના ખોટા દાવા કર્યા હતા, ત્યારે હવે રક્ષામંત્રી ભુજ એરબેઝની મુલાકાત લઈ પાકિસ્તાનના નેરેટિવને દુનિયા સમક્ષ ખોટી પાડશે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। રાજેન્દ્ર, રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાત પ્રવાસે ખાસ કરીને ભુજમાં એરબેઝની લેશે મુલાકાત, કેવી તૈયારી? જી, વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે 10:30 વાગ્યા પછી ભુજ આવશે। ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જે આક્રમક ઘટનાક્રમ સીઝ ફાયરના પગલે શાંત થયા બાદ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ભુજ આવી રહ્યા છે અને સંરક્ષણ મંત્રી ભારતીય સેનાની ત્રણેય પાકો અને સુરક્ષા દળના જવાનો અને અધિકારીઓની પીઠ થાંભળવા સાથે તેમને આજે સંબોધન પણ કરશે। પહેલગામના હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહી અને સામસામા આક્રમણ સહિતના સમયગાળો જે સીઝ ફાયર સાથે હાલે સ્થગિત થઈ ચૂક્યો છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીઝ ફાયર બાદ તુરંત કાશ્મીરમાં ઉધમપુર બોર્ડર ખાતે પહોંચ્યા, જ્યારે આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વાયુદળ મથકે આવી રહ્યા છે। સત્તાવાર સાધનો પાસેથી વિગતો મળ્યા મુજબ 10:30 વાગે તે ભુજના વાયુદળ મથકે આવશે। 1.5 કલાકના ભુજના રોકાણ બાદ તેઓ લશ્કર, વાયુદળ અને નૌકાદળ ઉપરાંત સુરક્ષા સાથેના જે સંલગ્ન વિવિધ દળો છે તેના અધિકારીઓ અને જવાનોના સંબોધન પણ કરશે અને સુરક્ષાના જવાનોનો હૌસલો વધુ બુલંદ બનાવવા માટે તેમની પીઠ પણ સાંભળશે। જી રાજેન્દ્ર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।